એક સાંજે રાજા અકબર તેના પ્રિય બિરબલ સાથે તેના શાહી બગીચામાં ફરવા નીકળ્યા। એ બગીચો ખૂબ શાનદાર હતો। ચારે તરફ હરિયાળી જ હરિયાળી હતી અને ફૂલોની આહલાદક સુગંધ વાતાવરણને વધુ સુંદર બનાવી રહી હતી। ત્યારે રાજાના મનમાં ભગવાન જાણે કંઈક આવ્યું। તેણે બિરબલને કહ્યું, બિરબલ, અમે લીલા ઘોડા પર બેસીને આ લીલાછમ બગીચામાં ફરવા ઈચ્છીએ છીએ। તેથી હું તમને 7 દિવસમાં અમારે માટે લીલા ઘોડાની વ્યવસ્થા કરવાનો આદેશ આપું છું અને જો તમે આ હુકમને પૂરો કરવામાં નિષ્ફળ જાઓ તો તમે ક્યારેય મને તમારો ચહેરો બતાવો નહીં। રાજા અને બિરબલ બંને જાણતા હતા કે આજ સુધી દુનિયામાં કોઈ લીલો ઘોડો નથી। તેમ છતાં રાજા ઈચ્છતો હતો કે બિરબલ કોઈ બાબતમાં તેની હાર સ્વીકારે, એટલે તેણે બિરબલને આવો આદેશ આપ્યો। પણ બિરબલ પણ ખૂબ હોશિયાર હતો। તે સારી રીતે જાણતો હતો કે રાજા તેની પાસેથી શું ઈચ્છે છે, તેથી તે પણ ઘોડો શોધવાના બહાને 7 દિવસ સુધી અહીં ત્યાં ભટકતો રહ્યો। 8મા દિવસે બિરબલ દરબારમાં રાજાની સામે આવ્યો અને કહ્યું, મહારાજ, તમારા આદેશ મુજબ મેં તમારા માટે લીલા ઘોડાની વ્યવસ્થા કરી છે, પરંતુ તેના માલિકની 2 શરતો છે। રાજાએ કુતૂહલવશ બંને સ્થિતિ વિશે પૂછ્યું। ત્યારે બિરબલે જવાબ આપ્યો, પહેલી શરત એ છે કે તે લીલા ઘોડાને લાવવા તમારે જાતે જ જવું પડશે। રાજાએ આ શરત સ્વીકારી। પછી તેણે બીજી શરત વિશે પૂછ્યું। ત્યારે બિરબલે કહ્યું, ઘોડાના માલિકની બીજી શરત એ છે કે તમારે ઘોડો લેવા જવા માટે અઠવાડિયાના 7 દિવસો સિવાય કોઈ દિવસ પસંદ કરવો પડશે। આ સાંભળીને રાજા આશ્ચર્યથી બિરબલ સામે જોવા લાગ્યો। ત્યારે બિરબલે બહુ સહજતાથી જવાબ આપ્યો, મહારાજ, ઘોડાના માલિકનું કહેવું છે કે ખાસ લીલા રંગનો ઘોડો મેળવવા માટે તેણે આ ખાસ શરતો સ્વીકારવી પડશે। બિરબલની આ ચતુરાઈભરી વાત સાંભળીને રાજા અકબર ખુશ થઈ ગયો અને સંમત થયો કે બિરબલને તેની હાર સ્વીકારવી એ ખરેખર મુશ્કેલ કામ છે। તો મિત્રો, આ વાર્તા આપણને એ શીખવે છે કે સાચી સમજણથી અશક્ય લાગતું કામ પણ સરળતાથી કરી શકાય છે। તો મિત્રો, વાર્તા સારી લાગે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો। મળીશું બીજા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત।